એટલા માટે આપણને કુદરતે પેલા દુધિયા દાંત આપેલા છે કે જે પછી બગડી જાય, એટલે એ 3-4 વર્ષમાં એ પાછા કુદરતી રીતે જ પડી જાય અને નવા કાયમી દાંત આવે. અને નવા જે કાયમી દાંત આવે આપણા શરીરની ઊંચાઈ, હાઈટ એ પ્રમાણે મોટા અને જબડું બી મોટું એનાથી થાય. ઠીક છે, એટલે આપણને એમ થાય કે દુધિયા દાંત છે તો ઘણા એવું કરે દુધિયા દાંતનું બહુ ધ્યાન જ ના રાખતા હોય, નાના બાળકને બ્રશ ના કરાવતા હોય, બધું ના કરતા. દુધિયા દાંતનું આપણે એનો શું કામ છે, શું કામ આપેલા છે, બરાબર. તો પેલું તમે જેમ કીધું કે ભાઈ દુધિયા દાંતથી એક તો જમવાનું, ઠીક છે. પછી બીજું કે આપણે દુધિયા દાંત છે એ ખાસ તો શું કરે કે કાયમી દાંત આવવા માટેની જગ્યા રોકીને રાખે. તમને ઘણાને ખબર હશે કે ઘણા દાંત કેવા વાંકા ઝુકા હોય, ખબર છે કે નહીં? ઘણાને વાત બહાર હોય, વાંકા ઝુકા હોય. એ શા માટે હોય? કેમ કે એને નાનપણમાં દુધિયા દાંતની બરોબર કાળજી લીધી ના હોય અને કાયમી દાંત છે એ પછી આડાવડો આવે, સમજાણ? એટલે દુધિયા દાંતની એક તો નવા કાયમી દાંત આવે એની જગ્યા સાચવવા માટે, ખાવા પીવા માટે. પછી તમે જે કીધું બોલવાનું જે કીધું, તો બોલવા માટે દાંતનો ઘણો રોલ છે. દાંત ના હોય તો તમે સરખું બોલી ન શકો, જીભ છે એ લસરી જાય. એટલે દુધિયા દાંતની કાળજી એટલા માટે કરવાની છે, બરોબર. પછી હવે એની સાર સંભાળ, ઠીક છે. તો સાર સંભાળમાં બાળકોમાં સૌથી વધારે હોય તો શું, ઓલી દૂધની જે બોટલ છે એ પી રાતે સુવે, કાંઈ એમની મોઢામાં રાખીને સુઈ જાય, એ બધું